મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મફત તીર્થયાત્રા યોજના વિશે. કયા લોકોને લાભ મળવા પાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો જોઈએ મફત તીર્થ યાત્રાની આ તક છે એ કઈ રીતે તમારે અરજી કરવાની રહેશે. 60 વર્ષની ઉપરના જે નાગરિકો છે એમને ટ્રેન કે બસની મુસાફરી, રહેવા, જમવા અને ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે. તો આની અંદર મિત્રો તમારી ઉંમર છે 60 વર્ષથી વધુ, વાર્ષિક આવક ઇન્કમ ટેક્સના દાયરાથી ને બહાર હોય, તમે મફત તીર્થયાત્રા કરી શકો છો. આમાં બસ, ટ્રેન અને ફ્લાઇટની મુસાફરીથી લઈ ખાવા પીવા અને રોકાવા માટેની ગાઈડ સુવિધાની નિઃશુલ્ક સુવિધા તમને મળે છે, એટલે કે મફત છે. આના માટે તમારે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહેશે એના વિશે આપણે વાત કરીએ. મિત્રો પ્રથમ રાજ્ય છે ગુજરાત, જેમાં શ્રાવણ તીર્થ દર્શન યાત્રા એના વિશે આપણે એક વિડીયો છે એ પહેલા બનાવી લીધેલો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ અને ફોર્મ ભરી શકશો. અને જો આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરશો તો આપણે એક અલગ વિડીયો પણ બનાવી આપશું. તો આની યોગ્યતા શું છે, તો કે રાજ્યમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો નિર્ધારિત સમૂહમાં અરજી જરૂરી છે, એટલે કે એકથી ને વધારે, એટલે કે બસ અથવા તો વધુ સંખ્યામાં થશે તો તમને છે એ આ યોજનાનો લાભ મળશે. સુવિધાની વાત કરીએ તો સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર જેવા તીર્થોની યાત્રા માટે નિર્ધારિત નાણાકીય સહાય છે તમને પૂરી પાડે છે. અને અરજી છે એ તમારે જિલ્લા સમાજ કલ્યાણ કાર્યાલયની અંદર છે કરવાની થાય છે. મિત્રો બીજું રાજ્ય હરિયાણા, જેમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના છે. એની યોગ્યતાની વાત કરીએ તો હરિયાણાની જે નિવાસી કૌટુંબિક વાર્ષિક આવક છે 1,80,000થી ઓછી અને ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. સુવિધાની વાત કરીએ તો અયોધ્યા, વારાણસી, વૈષ્ણો દેવી સહિતની પસંદગીના તીર્થયાત્રાના જે જરૂરી વ્યવસ્થાઓ છે એ કરી આપવામાં આવે છે. અરજીની વાત કરીએ તો અંત્યોદય સરળ પોર્ટલ, મિત્રો ઓનલાઈન વેબસાઇટ આપેલી છે. તો આમાં જે હરિયાણાના લોકો છે એ ઓનલાઈન અરજી કરી અને પોતાની પસંદગી છે એ અહીંયા બતાવી શકે છે. ત્રીજું છે દિલ્હી, મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના. તો એમાં મિત્રો યોગ્યતામાં જે દિલ્હીના નિવાસી 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તેને આ યોજનાનો લાભ મળશે. અને સુવિધાની વાત કરીએ તો ટ્રેન મુસાફરી, રહેવા જમવાનું અને 21 વર્ષથી વધુ ઉંમરના એમ મદદગાર સાથે છે એ તમને લઈ જઈ શકે છે, એટલે કે એક મદદગાર તમને અહીં સાથે લઈ જવાનો પણ છૂટ આપે છે. અરજી છે એ તમારે એ ડિસ્ટ્રિક્ટ દિલ્હી પોર્ટલ અથવા તો તીર્થયાત્રા પોર્ટલ ઉપર છે એ કરવાની હોય છે. મિત્રો મહારાષ્ટ્રની વાત કરીએ તો મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના, જેમાં યોગ્યતાની વાત કરીએ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને વાર્ષિક આવક છે 2.5 લાખથી ને ઓછી હોવી જોઈએ. સુવિધાની વાત કરીએ તો ગયા, કાશી, અયોધ્યા, ગોવર્ધન સહિત પસંદગીના તીર્થોની બસ કે ટ્રેનની નિઃશુલ્ક મુસાફરી તમને મળે છે. અરજી છે એ તમારે કઈ રીતે કરવી, તો કે સેતુ કેન્દ્ર અથવા તો સામાજિક ન્યાય વિભાગના પોર્ટલ પર અથવા તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો પંજાબની વાત કરીએ તો સેમ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના, જેમાં યોગ્યતા 60 વર્ષથી વધુના જે તમામ ઉંમરના વરિષ્ઠો છે એને મળશે. સુવિધાની વાત કરીએ તો ખાટુ શ્યામ, સાલાસર, હરિદ્વાર, ઋષિકેશ, મથુરા, વૃંદાવન સહિત પસંદગીના તીર્થોની યાત્રા છે એ તમને કરાવવામાં આવે છે. અરજી છે એ સેવા કેન્દ્ર અથવા તો જિલ્લા વહીવટી કાર્યાલયની અંદર તમારે કરવાની હોય છે. મિત્રો છઠ્ઠું રાજ્ય છે રાજસ્થાન, જેમાં વરિષ્ઠ નાગરિક તીર્થયાત્રા નામ છે. યોગ્યતાની વાત કરીએ તો રાજસ્થાનના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આ પાત્રતા છે એ લાગુ પડે છે. સુવિધાની વાત કરીએ તો ટ્રેન, બસ તથા પસંદગીની યાત્રાઓ માટે હવાઈ મુસાફરી સહિત ભોજન અને રોકાણની વ્યવસ્થા, પશુપતિનાથ, દ્વારકાપુરી, તિરુપતિ, રામેશ્વર, વૈષ્ણો દેવી જેવા તીર્થો છે આમાં સામેલ છે. મિત્રો આની વેબસાઇટ છે દેવસ્થાન વિભાગની વેબસાઇટ, જે તમે જોઈ શકો છો. તો આની ઉપર તમે અરજી કરી અને જો રાજસ્થાનમાં રહેતા હોય તો તમે યાત્રા કરી શકો છો. ત્યાર પછી છે છત્તીસગઢ, મુખ્યમંત્રી તીર્થ યાત્રા દર્શન, જેમાં યોગ્યતાની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો
સુવિધા છે જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વર સહિતની જે તીર્થો છે ત્યાં તમને જરૂરી વ્યવસ્થાઓ છે એ ફ્રીમાં કરી આપવામાં આવે છે. આની અરજી છે sw.cg.nic.in પંચાયત જિલ્લા કાર્યાલયની વેબસાઇટ છે જેના ઉપર તમે કરી શકો છો. એમપી એટલે કે મધ્યપ્રદેશની વાત કરીએ તો મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના, જેમાં મિત્રો એમપીના મૂળ નિવાસી પુરુષ જે 60 વર્ષ અને મહિલા 58 વર્ષ કે તેથી વધુના કરદાતા પાત્ર ન હોય એટલે કે જે ટેક્સ ન ભરતા હોય એવા લોકોને છે એ આ યોજનાનો લાભ મળશે. અને સમયાંતરે મથુરા, વૃંદાવન, વૈષ્ણોદેવી સહિત અન્ય તીર્થો સામેલ કરવામાં આવે છે. અને આનું જે અરજીની વેબસાઇટ અહીંયા તમને આપેલી છે તીર્થ.સમગ્ર.gov.in જિલ્લા તાલુકા કાર્યાલય, અને અહીંયા તમને એનો નંબર પણ આપેલો છે. તો મિત્રો આટલા જે 8 રાજ્યો છે આમાં તમે જોઈ શકો છો, તમે જે પણ રાજ્યની અંદર રહેતા હોય તો તમે અરજી છે એ કરી શકો છો. બાકી એક ડિક્લેરેશન પણ આપેલું છે કે તીર્થયાત્રા સંબંધિત માહિતી સંબંધિત રાજ્ય પ્રવાસ કરતા વિભાગની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે લઈ શકો છો. વધુ માહિતી અને અપડેટ શિડ્યુલ માટે તમારે છે એ વિભાગનો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવવાની રહેશે. તો મિત્રો આશા રાખું છું કે મફત તીર્થયાત્રા માટે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. અને જો તમે કહેશો તો આપણે ગુજરાતની જે સ્વર્ણ તીર્થ દર્શન યાત્રા છે એના વિશે એક ડિટેલમાં વિડીયો બનાવી આપશું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કોઈ પણ માહિતી તમારી સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.